જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શિવધામ. આજે આપણે આ ફેસબુક લાઈવમાં જે અત્યાર સુધી બધા વિરોધ હાલ્યા આવે છે અને આ વિરોધમાં જે કોઈ ટાર્ગેટ બન્યા હોય એને કહેવાનું કે તમે એક ડગલું જે આગળ માંડો તો અમારા 2 ડગલા 3 ડગલા આગળ હોય છે. એટલે જે અત્યારે એની કાંઈ આવડત બતાવતા હોય અને સમાજમાં એવું એને દર્શાવવા માંગતા હોય કે અમે જ બળવાન છીએ અને અમારાથી ઉપર કોઈ નહીં, આવું બધું મગજમાં જે ઢૂંહા ઘાલીને હાલતા હોય એવાને લોકોને આજે જડબાતોડ જવાબ આપીશું. તો પહેલાં બધા મિત્રો જોડાઈ જાઓ. અમારે ગુગાભાઈ સોલંકી, જય માતાજી ગુગાભાઈ, બને એટલો વિડીયોને શેર કરી દેજો અને બધા પહેલાં જોડાઈ જાઓ. પછી આપણે વાત કરીશું જીવરાજ કુંડિયાના બાપની, રામજી ખાંગડવાળો, આ હરામીની જે દેવી પૂજક સમાજમાં જે અત્યારે એને એવું લાગે કે અમારું કોઈને કાંઈ ખબર નથી, પણ એ તમારું વહેમ છે. તમે નહીં તો તમારા હાથ પેઢીમાં તમે જે કાંડ કરીને બેઠા તમારા ભાઈઓ, તમારા બાપા, બધાની અમને ખબર છે. અને સમાજમાં અમે સાચું દેખાડવા અહીંયા આવ્યા છીએ કે ભાઈ આ લોકો આ રીતે સમાજમાં આવું ખોટું કરે છે. તો સમાજને એવું થાય છે કે અમે ખોટું કરીએ છીએ, પણ જે ખોટું કરનાર છે એને કયો, જે ખોટું કરે છે એને કેવું જોઈએ. એમાંનો આ જીવરાજ કુંડિયો અને જીવરાજ કુંડિયાનો બાપ, એક જૂના ટાઈમમાં એનો ભાઈ એક ઓફ થઈ ગયેલો છે અને એની પત્ની હતી, જીવરાજ કુંડિયાના કા કાકા થાય છે ને કા ભાઈ થાય છે, એની પત્ની. હવે એ આ હારાવસાએ એવા કાંડ કરેલા છે અને અત્યારે પાખંડીઓને પૂંજાવવું છે. તો જે પોતાની મર્યાદા જે રાખી નથી, પોતાની જે દીકરાની ઓવારો થતી હોય, ભાઈની ઓવારો થતી હોય અને એની ઉપર રાંગ વાળતા હોય, એવો આ જીવરાજ કુંડિયાનો ભાઈ, જીવરાજ કુંડિયાનો બાપ, આ જીવરાજ કુંડિયાના બાપે જે કરેલા કાંડ છે. જીવરાજ કુંડિયાએ જે અત્યાર સુધી આપણે જેટલું કીધું કે ભાઈ આ તારો જમાય, રામજી ખાંગરવાળો તારો જમાય છે, એ ખોટું કહે છે કે ભાઈ મેં તારી પાસે 5 લાખ રૂપિયા ક્યારે માંગ્યા, એનો તું આને જવાબ દે. અને જે આ ભડવો, જે આ રામજી ખાંગડો, આ તારો જમાય જીવરાજ, આ તારું નામ લે છે કે જીવરાજ પાસે દીપક સોડાસમાએ પૈસા માંગ્યા, તો તને સાચું કહેતા નથી આવડતું હરામી? કે ભાઈ મારી પાસે ભલે ગમે તે બોલ્યા છે પણ મેં રૂપિયા કોઈની પાસે માંગ્યા નથી. તો આ તારો જમાય રામજી ખાંગરવાળો આ એટલા વિડીયોમાં બોલે છે, તને એટલી વાર મેં કીધું કે ભાઈ એનો તું શોખવેટ કરી નાખ, અને આ શોખવેટ કરવાની બદલે તું અંદર ને અંદર રસ્તા કાઢી અને અંદર ને અંદર લગાડવાનું કરે છે. એટલે જીવરાજ કુંડિયા, જે આ તારો જમાઈ રહ્યો રામજી ખાંગરવાળો, એને કહી દે જો મેં કાંઈ રૂપિયા માંગ્યા હોય તો હા પાડ્યું તારે, અને ન માંગ્યા હોય તો કાયદેસર ધર્મ માથે રાખીને ના પાડ. ખોટી તું આને વિડિયા આપી અને એને પરમિશન તે આપી છે કે વિડિયા બનાવો, એટલે આ તારા જમાઈને બંધ કરાય, નકર પરિણામ હારા નહીં આવે.
જોડાઈ જાઓ મિત્રો, પેલા બને એટલો વિડીયોને શેર કરી દેજો. ગભુર ભાઈ સારોલિયા, જય માતાજી ભાઈ. શિવમભાઈ સાતળિયા, જય માતાજી. કાનજીભાઈ પરમાર, જય માતાજી. મુકેશભાઈ ભોજવિયા, જય માતાજી. ઉમેશભાઈ ચુડાસમા, જય માતાજી. કેતનભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સોહમભાઈ ગોરાસવા, જય માતાજી. જોડાવો મિત્રો, મને એટલો વિડીયોને શેર કરજો. કન્નાભાઈ રાજકોટથી, જય માતાજી. મુકેશભાઈ ભોજવિયા, જય માતાજી. રામજીભાઈ ચુડાસમા, જય માતાજી. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમ, જય સુવિધાનભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. રઘુભાઈ હાલ, જય માતાજી. દીપકભાઈ એવું લખે છે. રઘુભાઈ, જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ પંચાલ, જય માતાજી ભાઈ. જય મમાદેવ. રવિભાઈ પરમાર, સતુ ભુવાનું શું થયું ભાઈ? એનું કાંઈ બારોનું પડ્યું? પડશે ભાઈ. પટેલ ધનરાજ, જય માતાજી ભાઈ. સુરેશભાઈ દુધમાલિયા, ભાવનગર, જય માતાજી ભાઈ. મેરુભાઈ સાતળિયા, જય માતાજી. રણજીતભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ભરતભાઈ ગુરેજા, વડોદ, જય માતાજી. તો વિપુલભાઈ ચુડાસમા, જય માતાજી. વિનુભાઈ ભાલિયા, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ સાકરિયા, જય માતાજી. મેરુભાઈ સાતળિયા, જય માતાજી ભાઈ. તો જોડાઈ જાઓ બધા મિત્રો, વિડીયોને બને એટલો શેર કરતા જજો. વિનુ ડી ભાલિયા, જય માતાજી. પટેલ ધનરાજ, જય માતાજી ભાઈ. જય માતાજી વસંત કાકા. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. અને હવે આ ડીએસએસના અમુક કૂતરાઓને કહું છું કે કૂતરાઓ આવો, હવે બનાવો ફેક આઈડી. ડીએસએસના કૂતરા બનાવે ફેક આઈડી. આ તારો બાપ જે મહાકાળ નામની આઈડી બનાવી હતી, આજ 2 રિપોર્ટ લાગ્યા તારા બાપના ઉપર. હવે સડાય વિડીયો. તારે બહુ કમાણી કરવી હતી, ડોલર બનાવવા હતા તારે ડોલરની કમાણી ખાવી હતી તારે. પણ આ તારો જમાઈ રહ્યો, આ ડીએસએસનો જમાઈ રહ્યો રામજી ખાંગરવાળો. આ રામજી ખાંગરવાળાને કે આ એને બધું સતું કર્યું છે. અંદરો અંદર જે ભડવાઈ કરનાર રામજી ફૈબા, આ ફૈબા છે અંદરો અંદર જે ભડવાઈ કરનારી. નકર મને તો કાંઈ ખબર નથી કે ભાઈ આપણે રિપોર્ટ મારીએ કોઈનામાં. ભાઈ મારે તો એવું હતું, ભલે ને કરે, ભલે ને વિડીયો સડાવ્યા કરે, અમને કાંઈ એવું નહોતું કે કોઈનામાં રિપોર્ટ મારીએ. પણ દીકરા, રિપોર્ટ એક મારામાં મારીને તમે મોટી ભૂલ કરી નાખી. અમને તો કાંઈ ફેર ન પડ્યો અને બહુ વાહ લૂંટતા હતા કે દીપક ચુડાસમાની આઈડી બંધ થઈ જાય ને હવે લાઈવ થાય નહીં, હવે પોસ્ટ એ કોઈ સડશે નહીં, હવે એને કમાણી બંધ થઈ જાય. એટલે આ કમાણી કાંઈ તમારા બાપે નથી દીધેલી. કમાણી એમ બંધ ન થાય. બરાબર? તમે અમારા સડાવો છો. અમારું કન્ટેન્ટ લઈ અમારા વિડીયોની કાપકૂપ કરી અને તમે તમારી આઈડીમાં સડાવો છો. અમે તમારા નથી સડાવતા. બરાબર? એટલે રામજી ખાંગડો ઓલો બીકનો માર્યો તો એને આને ધોકા ડિજિટલ પીડ્યા ને, આ રામલાને ખાલી ડિજિટલ ધોકા ખાલી પીડ્યા તો ઓલો બીન ભાગી ગયો. એને બધું મારું કાઢી નાખ્યું. 40 વિડીયો કાઢી નાખ્યા. આ બીકણાના પેટનાઓ, જો તમે બીતા ન હોય તો તમે 40 વિડીયો મારા કાઢો નહીં. અને તમને કમાણી કરવાની જો લાલચ ન હોત તો તમે મારા વિડીયો રહેવા દે. તમને ખબર પડી ગઈ કે દીપક ચુડાસમાએ ટ્રેક મારશે એટલે અમે સહન નહીં કરીએ કે અમારી કમાણી બંધ થઈ જાય એટલે વિડીયો બધા કાઢી નાખીએ. બરાબર?
હવે આજે 2 સ્ટ્રાઇક આપી છે ખાલી મહાકાળમાં. આ મહાકાળ જે આઈડી ફેક છે, પણ એ અમને ખબર છે કે કોની છે. હવે ભણવાના પેટના તારે પ્રકાશ વણોદિયાનો જમાઈ બનવું હોય કે પછી એનો હાહરો બનવું હોય, હવે ભાઈ 2 સ્ટ્રાઇક લાગી. આજ 2 સ્ટ્રાઇક કાયદેસર લાગી ગઈ છે. હવે સડાય મારા કન્ટેન્ટ. એટલે અમે એવું હતું કે અમારે કોઈની ઉપર સ્ટ્રાઇક બાઇક મારવાની નથી, પણ તમે અમને એવું મજબૂર કર્યા. જોકે અમને ખબર જ હતી કે સ્ટ્રાઇક ક્યારે મરાય. હવે મહાકાળવાળા તારે હવે આમે નથી જવાય એમ, આમે નથી જવાય એમ, બધી કોરથી તારું કુકરું હલવાનું છે. કારણ કે બધા વિડીયો કાઢ તોય તારી ચેનલ બંધ થઈ જાય, બરબાદ થઈ જાય. કારણ કે આ તારા બાપ દીપક સોડાસમાના બધા વિડીયો ચડાવ્યા છે અને એમાંથી તે આખી ચેનલ મોટી કરી છે. હવે જો ન કાઢ તોય તારી ચેનલ બંધ થાય અને કાઢ તોય બંધ થાય. જો ન કાઢ તો હું સ્ટ્રાઇક મારી દઉં. 10 વિડીયો ઉપર સ્ટ્રાઇક છે તારી અત્યારે હાલમાં. મહાકાળ તારી ઉપર 10 સ્ટ્રાઇક છે, એ ભૂલતો નહીં. તો સોહણ રાજુભાઈ જય માતાજી ભાઈ. બાબુભાઈ બાવળિયા જય માતાજી ભાઈ. બાબુભાઈ બાવળિયા કે 80 જણા થયા છે. કાંઈ વાંધો નહીં, વિડીયો બનાવેલો શેર કરી દેજો. અમારા મંગલભાઈ બુટિયા સાહેબ જય માતાજી. મંગલભાઈ, અજયભાઈ મેવાડા જય માતાજી. સંજયભાઈ સોલંકી જય માતાજી ભાઈ. દીપકભાઈ હાલો 16 તારીખે પતંગ ઉડાડવા અમદાવાદ. કાંઈ વાંધો નહીં ભાઈ. અશોકભાઈ મકવાણા જય માતાજી. રમેશભાઈ જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ પંચાલ, હું રોજ તમારા લાઈવમાં આવું છું સુરતથી. આભાર ભાઈ પ્રકાશભાઈ. મહેશભાઈ સોલંકી જય માતાજી. અમારા પ્રવીણભાઈ સોલંકી જેતપુરથી જય માતાજી ભાઈ. માહિરભાઈ ગુરાસવા જય માતાજી. હરેશભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. રાજુભાઈ બી સોલંકી જય માતાજી. નરેશભાઈ સોલંકી ગામ મઢડા જય માતાજી. બાબુભાઈ બાવળિયા જય માતાજી ભાઈ. સોહાણ રાજુભાઈ જય માતાજી. બાબુભાઈ બાવળિયા જય માતાજી. સંજુભાઈ સાચિયા જય માતાજી ભાઈ. નરેશભાઈ સોલંકી, પછી મહેશભાઈ કાવીઠિયા જય માતાજી. વિપુલભાઈ દેવી પૂજક જય માતાજી ભાઈ. વિપુલ દેવ. નરેશભાઈ સોલંકી જય માતાજી. રાજુભાઈ, પછી કરણભાઈ જય માતાજી. શશિકાંત તળાજા જય માતાજી. દીપકભાઈ આપણે આવી ગયા લાઈવમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો. વડદોરિયા ભાવભાઈ જય માતાજી. રાજુભાઈ સોલંકી જય માતાજી. રાજુભાઈ સાચિયા દીપકભાઈ બોટાદથી રોજ જોઉં છું ભાઈ તમારો વિડીયો. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો. કાંતિભાઈ કાવતણિયા જય માતાજી ભાઈ. વડદોરિયા ભાવભાઈ જય માતાજી. સંજયભાઈ કુંડિયા જય માતાજી. પ્રિન્સભાઈ રાજ ગોરાસવા જય માતાજી. બાબુભાઈ જય માતાજી. મહેશભાઈ સોલંકી જય રખાદાદા. જય પરમાર રામભાઈ રામ. વિજયભાઈ સલ્લા જય માતાજી ભાઈ. ભાવેશભાઈ સાકરિયા જય માતાજી. તો બને એટલો પહેલાં વિડીયોને શેર કરી દો મિત્રો. નવીનભાઈ સથવારા જય માતાજી ભાઈ. વિપુલભાઈ સોલંકી જય માતાજી. વિપુલભાઈ દેવ જય માતાજી ભાઈ. અમારા વિજયભાઈ સાકળિયા બોટાદથી જય માતાજી ભાઈ. જાદવ સાહિલભાઈ જય માતાજી ભાઈ. બને એટલો વિડીયોને શેર કરી દીજો મિત્રો. સંજુભાઈ સાચિયા જય માતાજી. જાદવ શૈલેષભાઈ જય માતાજી ભાઈ. જય મેલેડીમાં. પ્રેમજીભાઈ ડાંગર જય માતાજી. તો
જે અત્યારે આ જીવરાજ કુંડિયો ખોટી અફવાઓ ફેલાવે છે અને એનો જમાયરો આ રામજી ખાંગડો, આ રામજી ખાંગડાને એમ કહી નથી શકતો કે ભાઈ તું ખોટું બોલમાં. મેં ક્યારેય જીવરાજ કુંડિયા પાસેથી 1 રૂપિયો હજી સુધી માંગ્યો નથી. જીવરાજ કુંડિયા પાસેથી નહીં, પણ કોઈની પાસે હજી 1 રૂપિયો મેં કોઈની પાસે માંગતો નથી, મારે માંગવાનો નથી. મારે એક સાચી લડાઈ છે. સમાજમાં જે આ રાજકારણ કરે છે, સમાજને જે લૂંટીને ખાય છે અને સમાજને ઉલ્લુ બનાવે છે, એવાને સમાજમાંથી બહાર કાઢવાનો આખો ઝુંબેશ છે. મારે હું રૂપિયાનો તોડ કોઈની પાસે મેં કર્યો નથી ને હું કરવાનો નથી. એટલે જે આ રામજી ખાંગડો જેમ બોલે છે કે જીવરાજ કુંડિયા પાસેથી દીપક ચુડાસમાએ 5 લાખ રૂપિયા માંગ્યા, તો તારી પાસે સબૂત હોય તો મૂક. અને જીવરાજ કુંડિયા, તું એમ કહેશો કે આમ તો તારા બાપાઓને બધાને એમ કહેતો જાશો કે મારે સમાધાન કરવું છે, દીપકભાઈને સમજાવો, અને આમ તારા જમાઈને, તારો જે રામજી જમાઈ છે એ રામજી જમાઈને તે છૂટો મૂક્યો છે. પણ તમે આવા જ હો, હરામીના પેટના હો. જીવરાજ કુંડિયા, હરામીના પેટના હો તમે, આવા જ હો. તારા બાપે જે હોવારું થતી હતી એને બેહાડી દીધી હતી. એટલે તમે નાડી સૂટના પેટના પહેલેથી છો. તે નાના ભાઈની દીકરીને બેહાડી, પછી તારી જે ઘરમાં જે બાયડી રહી એની જે ભત્રીજી થતી હતી એની રીતે નાજાયજ સંબંધ રાખ્યા. રામજી ખાંગરવાળો એવું કહે છે કે દીપકભાઈ પૈસા સાટું વિડીયો બનાવે છે, ભળવાનો પેટનો, એટલે હરામીના પેટના હોય એ આવું જ કરે. મહેન્દ્રભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ મકવાણા, જય માતાજી. રસિકભાઈ મીઠાપરા, જય માતાજી ભાઈ. પ્રિન્સભાઈ રાજ જેતપુરથી છું ભાઈ, જય માતાજી. જય માતાજી ભાઈ. અશોકભાઈ 70 લાઈવ છે, 51,000 લાઈવ થશે, 5100 લાઈવ થશે એવો દીપકભાઈ, જય માતાજી. ગુંદીવાળા મેલડીમાં બમ્પ વાળું આવતડ, હા ભાઈ, બમ્પ વાળું આવતડ ભાઈ, જોયું ભાઈ, જોયું. દીપકભાઈ મજામાં, મજામાં હો ભાઈ. દેવી પૂજક દીપકભાઈ, દેવી પૂજક સમાજમાં વધારે હા કઈ શાક દેવી પૂજક છે? કઈ વાંધો નહીં, તમે અત્યારે જોડાઈ લેજો. હમણાં તમારા પ્રશ્નનો જવાબ આપીશ. મયુરભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. બને એટલો વિડીયો શેર કરો, લાઈક ચાલુ રાખો ભાઈ. હું તમને એ વાત કહેવા માંગુ છું દીપકભાઈ, ઓલાભાઈ એકવી રવાયા ભૈરા એનું શું? એકવી રવિવાર ભર્યા એનું શું? વિજયભાઈ સલ્લા, એકવી રવિવાર ભર્યા હોય અને તોય બિચારાને કાંઈ મળ્યું નહીં, એનું ઈ થાય ભાઈ. રૂપિયાના ખર્ચા થયા, પૈસાનું પાણી થયું, ટાઈમ ગયો, અને રવિવાર ભરી અને બિચારા મોટી આશાએ આવતા હતા પણ કોઈના કામ થયા નથી. અને દાદાની દેવીની દયા જો, શનિ રવિ હવે પ્રોગ્રામ હાવ બંધ થવા મળ્યા. મેં કીધું હતું તમને કે 1 મહિનામાં બધો ફેર ન પાડી દો તો કહેજો. તમે જુઓ કે 11 રવિવાર શનિ રવિ એ કોઈ માહોલ કાંઈ હતો નહીં. આ માળવાળા મેલડીમાં એ કોઈ જાતનો દેકીરો કે કોઈ જાતનું કાંઈ નહોતું. અને હવે ઘણો બધો વધારો થઈ ગયો છે ત્યાં, બરાબર. એટલે અત્યારે હું બહાર નહીં પાડું, ઘણું બધું ત્યાં કાંડ થયું છે, ઘણી બધી વાતો ત્યાં થઈ છે. એટલે જે આપણે કહેતા હતા કે 1 મહિનો થાય ત્યાં માતાજીની દયાથી હાવ બંધ થઈ જાય, બરાબર. અને ત્યાં ઘણું બધી જે વસ્તુ છે મેં ગોઠવ્યું છે, અને જે સમાજને સુધારવાનું કર્યું છે, સમાજને ત્યાંથી બહાર લાવવાનું કર્યું છે, એ બધું ગોઠવું છે. એટલે હવે સતુ ભુવા, જે તમારે જેમ ધૂણવું હોય એમ ધૂણો. સમાજ ભેગો કરવામાં તમારા ઘરે તમને જેમ સારું લાગે એમ ધૂણ્યા કરો, અમને કાંઈ વાંધો નથી. અમારે દેવી પૂજકની મેલડીના નામે નહીં, બરાબર. અને ધૂણવું હોય તો અમારા દેવી પૂજકને વાઘરા કહેતા બંધ થઈ જાઓ અને અમારા જસા ભુવાની માફી માંગી લ્યો. પછી તમે તારે અહરાળ ધૂણો, તમે અહરાળ ધૂણો,
બંધ થાવમાં એવું ધૂણો તમ તારે, અમને વાંધો નથી, પણ અમારા દેવી પૂજક સમાજને વાઘરા કહેતા બંધ થઈ જાઓ અને અમારી બેન દીકરીઓને વાઘરેણું કહેતા બંધ થઈ જાઓ. જો આ ચાલુ રહ્યું એટલે તમારા વિરોધ છો એ 100% ચાલુ રહે. વીરજીભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. લખનભાઈ ભરવાડ, જય માતાજીભાઈ. જય દ્વારકાધીશ. ખેમજીભાઈ અંજારથી, જય માતાજીભાઈ. મયુરભાઈ વાઘેલા, જય માતાજી. ઘનશ્યામભાઈ વાણિયા, જય માતાજીભાઈ. રઘુભાઈ હાલ, રામજીની પડતી એવી દીપકભાઈ, હવે રામજીની પડતી આવે જ ને ભાઈ. ભાઈ તમારો વિરોધ સાચો છે ભાઈ, પણ ગારો ના બોલો. સાચી વાત છે ભાઈ. નિલેશભાઈ ડાભી, જય માતાજી. નિલેશભાઈ, અમે કોઈ ગાળ બોલતા નથી ભાઈ, અને ગાળ બોલે એને પ્રોત્સાહન આપતા નથી. બાવસન સોલંકી કાવીઠિયા, જય માતાજી ભાઈ. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમ, જય સંવિધાન. તો જે અત્યારે જીવરાજ કુંડિયાએ આ એનો જમાઈ જે વિડીયો બનાવે છે રામજી ખાંગરવાળો, તો એને કેવું જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને હું કામ વિડીયા બનાવે છે? તારે ફેમસ આવવું હોય તો બીજું કન્ટેન્ટ કોઈ, અને હાલો સાચું બોલતો હોય તો અમને કઈ વાંધો નથી. જો મેં કદાચ કોઈની પાસે રૂપિયો માંગ્યો હોય તો એ બોલે તો અમને વાંધો નથી, પણ રૂપિયો માંગ્યા વગરના ખોટે ખોટા અમારી આબરૂ કાઢે છે. પણ સમાજને તો ખબર જ છે કે આપણે હજી સુધી કોઈની પાસે રૂપિયો માંગ્યો નથી અને માંગવાના નથી. અમે રૂપિયા માટે કાંઈ કરતા નથી, બરાબર. અમે રૂપિયા માટે કોઈ પણ સોદો કરતા નથી. જે પણ પર્દાફાશ કરીશું એ સમાજના હિત માટે કરીએ છીએ. કે સમાજને લૂંટીને ખાતા હોય, લાખ લાખ 1.5 લાખ રૂપિયા ફી લેતા હોય, આ ફીના હિસાબે આખો સમાજ ધોવાતો હોય. એકનું સારું થતું હોય ને આખો સમાજ ધોવાતો હોય છે, બરાબર. એટલે સમાજને ધોવાવા આપણે દેવો નથી, એટલે આ ભળવાઓને ઘરે બેહાડવાના છે. અને બધાય કલાકારની હમણાં બધાય કલાકારો છે એને બધાને કહેવાનું છે કે જે તમે તોતિંગ ફી લ્યો છો એ ફી તમે તમારી રીતે સુધારીને લેવા મળજો, નકર તમારા બધાયના નંબર આવવાના છે. પછી ગમે તે હશો, ગમે તે કલાકાર હશે, કોઈને છોડીશ નહીં હું. જે કલાકાર મોટી મોટી ફી લે છે અને જે દાદાના દીકરા થાય છે એને બધાને કહેવાનું છે કે ભાઈ તમે તમારી જે ફી છે એમાં સુધારો કરી નાખજો. કાલ સવારે તમારે વારા આવી જાય પછી મને કહેતા નહીં. 2-2 લાખ 3-3 લાખ લેવાવાળા જે લોકો છે, જે દેવી પૂજક સમાજનું જે લૂંટીને ખાય છે, એવા બધા લોકોને, જે કલાકારો છે એને બધાને કહેવાનું કે તમારી જે ધાર્યા પ્રમાણેની જે ફી છે એ ફી લેજો. બાકી જે વધારાનું જો તો તમે કઈ લેવા બેસશો અને મારી નજરે ચડ્યા એટલે તમે મેરિયા માનજો. દેવી પૂજક સમાજને અત્યારે હમુની તમારા હૂફની જરૂર હોય, તમારા ટેકાની જરૂર હોય. દેવી પૂજક સમાજને આજે ઊભો કરવા માટે તમારે બધાને તનતોડ મહેનત કરવાની જગ્યાએ તમે ઈ સમાજને, દેવી પૂજક સમાજને લૂંટીને ખાવ છો અને તમે એકનું ઘર ભરો છો. છગનભાઈ ગુરેજા, એને ભગવાનની ટેવ પડી ગઈ છે ભાઈ, એને માંગવાની ટેવ પડી ગઈ છે. સાચી વાત છે ભાઈ. રાજા મેલડી સારું ભુવાનું પતિ ગયું લાગે છે. સતુ ભુવાનું ક્યાંય પતિ નથી ગયું. સતુ ભુવાને પતિ એવું લાગતું નથી. વિડીયોમાં આજની ફેમસ નો થાવ વગર વિડીયો આજની ફેમસ હોવો જોઈએ. આજની હું વિડીયોમાં આજની ફેમસ ન થાય, વિડીયોમાં આજની ફેમસ ન થાય. રામજી ખાંગરવાળાને કહી ગયો દીપકભાઈ એકવાર કોમેન્ટનું ઓપ્શન ચાલુ કરે. એ આ બુઝદિલના પેટના હોય ને, એ જો મારી આઈડી તો બધી એને બ્લોક કરેલી છે અને પાછો દુનિયાના મોઢે એમ કે દીપક સોડાસમાએ મારી આઈડી બ્લોક કરી છે. એટલે મેં તારી આઈડી ક્યાં બ્લોક કરી છે? તું હમણો ભળવાના પેટના તે મારી આઈડી બ્લોક કરીને બેઠો છો. મારે કાંઈ તારી બ્લોક કરવાની જરૂર નથી. અને તું સાચો માણા હોય અને તું બધું સમાજમાં
કોઈ જાગૃતિ લાવવા કરતો હોય, સમાજને કાંઈ આગળ લઈ જવા માંગતો હોય ને સમાજ માટે કાંઈ પણ કરતો હોય તો તારી કમેન્ટ બોક્સ ખોલી નાખ ને. કમેન્ટનું ઓપ્શન કેમ તું બંધ રાખે છો? ત્યાં તારા બાપ ગાયડું બોલે એટલે, તને ગાયડું લખે એટલે, તને સવાલ જવાબ કરે એટલે તું કમેન્ટો બંધ રાખશો? આ તારા બાપાની દીપક સોડાસમાની કમેન્ટની બોક્સ જો તું કમેન્ટ બોક્સ ક્યારેય બંધ કર્યું જ નથી અમે. સાચી વાત છે ભાઈ, દીપક સમાજને લૂંટવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ભાઈ. દશરથભાઈ દસાડા જીલિયા, જય માતાજી ભાઈ. અમારા લાલજીભાઈ સોલંકી રાજુલાથી, જય માતાજી ભાઈ. પરેશભાઈ ચૌહાણ, જય માતાજી. નવીનભાઈ સતવારા, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. એ તો બિસાડો ગરીબ માણા હતો. કોણ ગરીબ માણા હતું? નીરજભાઈ ડાભી, જય માતાજી ભાઈ. ગોપાલભાઈ સુડાસમા, જય માતાજી. દીપકભાઈના ફોલોવર મિત્રોને, હા ભાઈ, અમારા ગોપાલભાઈ બધાને જય માતાજી કહે છે. આજની વગર વિડીયો કેમ છો? આજની વગર વિડીયો કેમ છો? એટલે વગર આજની હું કાંઈ એ કાંઈ ખબર પડતી નથી ભાઈ. આજની વગર વિડીયો કેમ છો એમાં કાંઈ ટપો નથી પડતો અમને. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. જીંજાળા મુકેશભાઈ, જય માતાજી ભાઈ. તમે ભાઈ શ્રી રોજે રોજ આ બાબતે લાઈવ થઈને ચર્ચા કરવી એના કરતાં ક્યાં એક વાર જઈને યોગ્ય ચર્ચા વિચારણા કરી યોગ્ય નિવારણ કરવા વિનંતી. ભાઈ આને કોઈ ચર્ચા કરવામાં માનતા નથી અને આ બધાય તમે ગમે એવું કરો તો આને કોઈ બાબતનો ફેર પડતો નથી. બરાબર? આ જે છે એ લંપટ છે. આ લંપટને કાંઈ ન હોય. જેને નાક શરમ હોય એને કાંઈ બધું હોય. જેને નાક શરમ જ નથી એને શું હોય? જય માડી તાળની દેવી, જય માતાજી ભાઈ. વિજયભાઈ સલ્લા, તમારા વિશે ઓલા ગોરું બોલે ગાડું બોલે છે એ તો ખાલી એક ધોકાનો ગ્રાહક છે ભાઈ. સાચી વાત છે ભાઈ. વિજયભાઈ સલ્લા કહે છે ભાઈ. રાહુલ, જય માતાજી. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી. ગોવિંદભાઈ પરમાર કે 90 જણા છે. કાંઈ વાંધો નહીં ભાઈ, વિડીયો બને એટલો શેર કરો એટલે વધી જાય અને લાઈક કરતા રહેજો ભાઈ. દીપકભાઈ દેવી પૂજક સમાજ માટે લડતા રહે છે અને લડે છે ને લડતા રહે. કાંઈ વાંધો નહીં ભાઈ, લડવાનું જ છે. આદમી વગર વિડીયો ફેમસ હોવો જોઈએ. આદમી વગર વિડીયો ફેમસ હોવો જોઈએ. સાચી વાત છે ભાઈ. દાખલા વગાડવા આવે તો તમે એક એવું નિયમ બનાવો કે એ બધા 30 વર્ષ પાછળ છે હજી. સાચી વાત છે ભાઈ. દાખલા ઉગાડવા આવે તો તમે એને એવું નિયમ બનાવો કે તે બધા શિક્ષણમાં વાપરવામાં આવે. હવે શિક્ષણની ક્યાં કરો ભાઈ? એને કદાચ કોઈક 500 રૂપિયા ઓછા દે ને તો એને વ્યાજબી નથી લાગતું. 500,000 રૂપિયા કોઈ ઓછા દેવા જાય ને તો એમ કે નહીં મને પૂરા જ આપો. બરાબર? એ હું આ શિક્ષણ પાછળ બગાડતા હતા. ખોટા છે બધા. રાહુલભાઈ, જય માતાજી ભાઈ. યુવી કિંગ, જય માતાજી ભાઈ. લંપટ વ્યક્તિને તો ભાઈ શ્રી ઈશ્વર પહોંચે અને ક્યાં યોગ્ય સમયે કાયદો. જીંજાળા મુકેશભાઈ લખ્યું છે. એટલે આ લંપટ હોય ને, કોઈક હાચા માણા હોય એના વાંધો નથી, કોઈક સુરવીર હોય ને એને વાંધો નથી. સાદા પ્રોગ્રામમાં ભલે લાઈવ કરી, નિવેદમાં લાઈવ ન હોવું જોઈએ. ભાવેશભાઈ વડોદરિયા, સાચી વાત છે ભાઈ. વગર વિડીયો
વીડિયા આદમી ફેમસ હોવો જોઈએ. સાચી વાત છે ઝોરુભાઈ સોનારા. હાલો ભાઈ, ચા પી લઈએ. અને આપણે તો ખાલી ચા જ પીએ છીએ, આપણે એની જેવી કંઈ હલકાઈ નહીં કરીએ, બરાબર. એ જે ભૂખણાના પેટના હોય અને જેને ભાડ્યો ન હોય એ બધું આવું સોશિયલ મીડિયામાં કર્યા કરે. પણ આપણે ચા એટલે લાઈવમાં પીવું છું કે ભાઈ આવું નીંદર ન આવે અને બગાહા ન આવે. કારણ કે અમારે બીજી કોઈ વ્યસન નથી મારામાં. કોઈ ગુટખા, કોઈ માવો, બીડી, દારૂ, જુગાર આવું કોઈ અમારે કાંઈ લક્ષણ નથી, કોઈ વ્યસનય નથી, બરાબર. એક ચા ને ખાવાનું છે એટલે ચા જોઈએ ભાઈ. એટલે ઘણા ખરા જે અત્યારે ખાવાના વિડીયો બનાવે છે, ઓલું ખાધું ને ઓલું ખાધું, કારણ કે ભૂખણા હોય ને એને કોઈથી ભાડ્યો ન હોય એ બધું આવું કરે, બરાબર. હાલો બધા ચા પીવા મારા મિત્રો. ભાઈ આપણી સમાજ પાઝર છે તો આપણને કે રીતે આગળ લાવી. આપણી સમાજ એ પાછળ છે. દઉં ભાઈ જવાબ. હો ભાઈ, હું ચા પીવું તો આવો દિવસ બધા લાઈકો ચાલુ રાખો ભાઈ. કાલા પીવાનું ચાલુ કરી દો. અમારે કાલાની જરૂર નથી ભાઈ. કાલા પીવાય એ એક વ્યસન છે અને એ એક શરીર માટે હાનિકારક છે ભાઈ. રાહુલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. હાલો બધાએ મિત્રો ચા પીવા. સારું કામ કહેવાય ભાઈ, સારું કહેવાય. મહેશભાઈ સોલંકી, ચા મોકલો ભાઈ. હું તમારા લાઈવમાં રોજ આવું છું. દીપકભાઈ, અજયભાઈ મેવાડા, જય માતાજી ભાઈ. સાચા માણસની જીત થાય. હંમેશા તમે સાચા છો એ તમારું લાઈવ હાલે છે. સાચી વાત છે. રઘુભાઈ હાલ લખે છે. રાહુલભાઈ, મહેન્દ્ર સોલંકી, અમે જાગી છીએ, અમને તો સલાહ કરો. હાલો મહેન્દ્રભાઈ સોલંકી ચા પીવા. અમારા ગુગાભાઈ સોલંકી ચા પીવા હાલો. અમારા કુનાલભાઈ ચોઈસ્યા, જય માતાજી ભાઈ. એક વાત પૂછું? પૂછો ભાઈ. ઝોરુભાઈ સોનારા, જય માતાજી. કે તમારા દુશ્મન કે તોય ભલે, અમારા વિરોધી કયો તોય ભલે, કેટલા ભલે લીધો કેટલા છે તો તમને પણ ખબર હશે. કુનાલ ચોઈસ્યા, જય માતાજી ભાઈ. મુનાભાઈ એમપી, જય માતાજી ભાઈ. મહાદેવભાઈ, ચા પી લો ભાઈ. પી લીધો ભાઈ. હું તમારી લાઈવમાં આજે જ આવ્યો છું ભાઈ. ગોપાલભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે તમે આજે જ આવ્યા. રામજીભાઈ, જય કાનવા દાદા. વિજયભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ગુનાલભાઈ ચોવીસિયા કે દીપકભાઈ, એમાં બધાએ કારખાનું હોય, ક્યારેય મોરે મોરો આવી જાવ તો એમાં શું થાય? દીપકભાઈ, એમાં બધાએ કારખાનું હોય એવું કાંઈક લખ્યું છે ભાઈ. અમુક વસ્તુ સમજાતી નથી, વ્યવસ્થિત લખજો. એટલે હું નથી આવું બધું કરું છું, પણ ક્યારેય હું વિચારું છું કે હું ક્યારેય મોરે એમને આવી જાઉં. કાંઈ વાંધો નહીં ભાઈ. લક્ષ્મણભાઈ કોરિયા, સુરત, જય માતાજી ભાઈ. બહાદુરભાઈ નગવડિયા, જય માતાજી ભાઈ. વિશાલભાઈ ચુડાસમા, જય કાનવા દાદા. કુનાલભાઈ ચોઈસિયા, કારણ કે આપણે ફેમિલીવાળા માણસ છીએ ભાઈ. સાચી વાત છે. અમારા વસંત કાકા રાજકોટિયા, ગારિયાધાર દીપકભાઈ, ચા પીવા આવો ઘરે. કાંઈ વાંધો નહીં, હમણાં ગારિયાધાર આવી અને પછી તમારે ત્યાં ચા પીવું ભાઈ. એકવાર તો અમે આવી ગયા તમારે ત્યાં વાડીએ, જામફળની વાડીએ. જામફળ હોય તો ભાઈ આપજો. હવે જામફળ હશે કારણ કે શિયાળો છે અને તાજા તાજા જામફળ ખાવાની મજા આવે. ભાઈ આપણી સમાજ પાછળ કમેન્ટ વહી જાય છે ભાઈ તરત, એટલે ઝડપથી નથી પાછી.
આવી જાય લ્યો હમણાં. મહાદેવ મહાદેવ દોલતભાઈ નહીં દીકરો નિયા દીકરો દોલતભાઈને યાદ કરો. હા એમ યાદ કરો એમ કરાય. વિશાલભાઈ ચુડાસમા તમારો નંબર આપો. ભાવનગર આવો દીપકભાઈ રઘુભાઈ હાલ આવીશ ભાઈ આવીશ. કેતનભાઈ વિકાણી જય માતાજી ભાઈ. જોની દાદા કોડા કોળી જોની રોજસરા જય માતાજી ભાઈ. નાગજીભાઈ સોલંકી જય માતાજી ભાઈ. રાહુલભાઈ સોલંકી જય માતાજી. તો હવે જે અત્યારે આ ભાઈ જીવરાજ કુંડિયો અત્યાર સુધી બીજાને એમ કહેતો જાય કે ભાઈ અમારે સમાધાન કરી નાખવું છે, તમે આને કાંઈક સમજાવો. પછી આ એનો જમાય છે જે રામજી જમાય છે, એનો જીવરાજનો જમાય રામજી છે, એને પાછો ચડાવતો જાય કે તમે વિડીયો બનાવો જમાય તમ તારે. ભાઈ હવે રાવો ઉપલેટા તાલુકો જિલ્લો રાજકોટ. મહેન્દ્રભાઈ સોલંકી જય માતાજીભાઈ. વિજયભાઈ સોલંકી વિજયભાઈ વણોંદિયા જય માતાજીભાઈ. રાજુભાઈ RSS. એટલે એને કહેવાનું કે ભાઈ જો તારે સમાધાનનું તું કોકને કહેતો ફરશો, તારા માટે કોઈ સમાધાનની બાબત લઈને મને કહે, બરાબર, અને તું પાછા તારા જમાઈને છૂટો મૂકશો. એટલે પેલા તારા જમાઈને કે તારા જમાઈને કે વિરોધ ચાલુ રાખે, અને તું તો જે કઈ તારે બહાર પાડવાનું હોય, તારે જે ખોટું હાલવાની હોય હાલી નાખ, બરાબર. તારે જે કેવું હોય તારે તું તારા જમાઈને કે વિડીયો હજી 5-10 બનાવી નાખે, બરાબર. કારણ કે હું કોઈની પાસે રૂપિયો માંગતો નથી, અને મેં અત્યાર સુધી માંગ્યો નથી, માંગવો નથી મારે. એટલે આ મને કાંઈ ફેર નહીં પડે, પણ એ સાબિત કરવા માટે તારે લોઢાના સૈના થાય. અને જ્યાં સુધી તારો જમાય અને તું, એટલે કે રામજી ખાંગરવાળો અને જીવરાજ કુંડિયા, તું આપની સોખવટ નહીં કરે. આ તે કીધું છે કે તારો જમાય રામજી ખાંગરવાળો કે દીપક ચુડાસમાએ જીવરાજ કુંડિયા પાસે 5 લાખ રૂપિયા માંગ્યા. એ 5 લાખ રૂપિયાનો તો જવાબ નહીં દે અને એનો ખુલાસો સમાજને નહીં કરતા આ સુધી સમાધાન નથી કરવાનું, અને ત્યાં સુધી સમાધાનમાં ઉતરવાનું જ નથી. અને તારા બાપે જે કાંડ કરીને મર્યો છે, તારો બાપ જે હોવારુની હારે જે રાંગ વાળી છે જીવરાજ કુંડિયા, એ હજી સબૂત સાથે મૂકવાનો છે. હજી તારા બાપે જે તારો ભાઈ મર્યો હોય કે તારો કાકો મર્યો હોય, એની બાઈને તારા બાપે જે બેહાડી લીધી, બરાબર, એની હવે હિસ્ટ્રી ખોલું છું હમણાં જાડે. ચાંદીના પૈસા છે, એને સોગાત કરવામાં આવ્યું, સારું કહેવાય. આવું તો ભાઈ આપણા સમાજમાં બહુ સારા માણસો છે હો, બહુ સારા કામ કરાવ્યા તમે. પ્રોગ્રામ કરવા કલાકાર ક્યારે આવશે, ત્યારે તમારા જેવા માણસો માતાજીના માંડવા કરવા દેશી તૈયારીની. વિશાલભાઈ કિંગ હરખું લોકો ભાઈ સમજાતું નથી ભાઈ. સાથળિયા માવજીભાઈ જય માતાજીભાઈ. જીવરાજભાઈ કુંડિયા તો પાલિતાણા પણ આવ્યો હતો, આવે જ ને. આપણે એને કીધું હતું કે ભાઈ 4 બાયુમાં એની બધા જેને જીવરાજ કુંડિયાને પ્રોગ્રામ આપે એની પાછળ 4 બાયુમાં કરેલા છે, અને રખા દાદા કરેલા છે. જે એને બોલાવે ભલે બોલાવે, એ 4 બાયુમાં જાણે અને કાંક રખા દાદા જાણે. રાજુભાઈ પરમાર જય માતાજીભાઈ. RSP સોલંકી પ્રકાશભાઈ જય માતાજીભાઈ. તમે ક્યાં ગામના છો? અમે મૂળ અમારું વિજપડી છે, સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી. તમારી સલાહ માટે નંબર આપો. કાંઈ વાંધો નહીં, નંબર નાખી દઉં ભાઈ. નંબર બધામાં નાખું જ છું, અને જોયું તો નંબર ફેસબુકમાં મળી જાય. તોય છતાં તમારી
માટે નંબર નાખી દઉં. આ નંબર છે મારો, આરાધ્ય પ્રદીપ બાબરિયા. જય માતાજીભાઈ. મારા ગોરાસવા સંજયભાઈ આવી ગયા છે જસદણથી. જય માતાજીભાઈ સંજયભાઈ. હમણાં એનું કામ ચાલુ છે જોરશોરથી. અને આ એકલા માણસ છે, અમારા દેવી પૂજક સમાજના એક નીડર એવા બાહોશ એવા આગેવાન કહેવાય, અને કાર્યકર્તા જો આવાને કહેવાય. આખા વિસર્તી વિમુખ જાતિના સભ્યો બધા ભેગા થઈ અને અમારા સંજયભાઈ ગોરાસવા જસદણની અંદર નહીં ને તો 300 થી 400 દેવી પૂજક સમાજ અને વિસર્તી વિમુખ જાતિના જે પ્લોટો પાસ કરેલા, અને અત્યારે તમે જુઓ ત્યાં આખી સોસાયટી બનાવે છે. અને સોસાયટીનું નામ લખી નાખજો સંજયભાઈ. જે તમે સોસાયટીનું નિર્માણ કરાવો છો સંજયભાઈ ગોરાસવા જસદણવાળા, તો એ સોસાયટીનું નામ તમે લખી નાખજો. હું સોસાયટીનું નામ ભૂલી ગયો છું. અને કાયદેસર સરકારમાંથી એને જે કાંઈ રૂપિયા મળતા હોય અને એના હપ્તા પણ અપાવી દીધા છે. એનું કામે ચાલુ થઈ ગયું છે. અને પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા બધી અમારા સંજયભાઈ ગોરાસવાએ અને વિસર્તી વિમુખ જાતિના ત્યાં ઘણા બધા સભ્યો હારે હતા, એને બધાએ તનતોડ મહેનત કરી અને આખી સોસાયટીનું નિર્માણ આપણે એક જસદણની અંદર સંજયભાઈ ગોરાસવાએ કરાવેલું છે, અને એ કાબિલે તારીફ છે. અને આનો શ્રેય આ આરસી સોલંકી એટલે કે રમલો હાથળિયો લેવાઈ ગયો હતો, પણ ત્યાં હું આંબી ગયો એને. એટલે મેં આ જસદણવાળા જે કાંઈ કાર્યકર્તા હતા એને બધાને મેં કહી દીધું હતું કે આ ખોટે ખોટો ખાલું નામ દેવા, એની સંસ્થાનું નામ આપવા માટે એ ભાઈ આવ્યો છે, એનું કોઈ માનતા નહીં. અમારા સંજયભાઈ ગોરાસવાએ લખી નાખ્યું છે ચાપાનેર સોસાયટી બને છે ભાઈ. કનુભાઈ વાઘેલા 216 ચાપાનેર સોસાયટી બને છે જસદણની અંદર. અને ત્યાં વિસર્તી વિમુખ જાતિના લોકો અને અમારા ગોરાસવા સંજયભાઈ બધાએ આખી એક સંસ્થા બનાવી, કમિટી બનાવી અને બધાએ પૂરેપૂરી મહેનત કરી. એમાં અમારા સંજયભાઈ ગોરાસવાએ અને આપણે બાવળિયા સાહેબની જે સલાહ સૂચનથી અને જે ગ્રાન્ટ પાસ કરાવી, એ ગ્રાન્ટ પાસ કરીને અત્યારે ચાપાનેર સોસાયટી ઊભી કરી આપી. તમે જોવો છો અમારા સંજયભાઈ ગોરાસવાનું તમે ફેસબુક એકાઉન્ટ ખોલજો એટલે તમને એમાં બધી જે કાંઈ પહેલેથી લઈને છેલ્લે સુધી તમને બધી જાણવા મળશે. જે કાંઈ પ્રવૃત્તિ હાલે છે અને સોસાયટી બનાવવા માટે જે ઝીરોથી હીરો સુધીની તમને આખું તમને લિસ્ટ મળશે. અત્યારે જેની પલિંગો થાય છે, કોઈકના મકાનો ઊભા થાય છે, સણતર થાય છે, કોઈ થાંભલા નખાતા હોય, કોઈ પાણીની લાઈનો નખાતી હોય, આખી સોસાયટીમાં જે પહેલેથી નિર્માણ થતું હોય એ બધું નિર્માણ અમારે સંજયભાઈ ગોરાસવા જસદણમાં કરાવે છે ભાઈ. અને આવા હીરોની જરૂર છે સમાજમાં, આવા લોકોની જરૂર છે. વિસર્તી વિમુખ જાતિના જે સભ્યો હારે જોડાય અને જે આ ચાપાનેર સોસાયટીમાં જે લોકોએ જે સાચા અર્થમાં જે સમાજ હિતમાં કામ કર્યું છે એને હું બિરદાવું છું ભાઈ. બરાબર. અને આનો શ્રેય લેવા આવ્યો તો આરસી સોલંકી એટલે કે રમલો હાથળિયો, એનો શ્રેય લેવા આવ્યો તો ખાલી કાંઈ કર્યા વગરનો ખાલી ફોટો પડાવી અને એનો બધોય જે જશ લેવા આવ્યો હતો. પણ મને ખબર પડી એટલે મેં સંજયભાઈ ગોરાસવાને વાત કરી કે ભાઈ તમે આને જશ કાંઈ દ્યોમાં, આ ખોટો માણસ છે, આ મહેનત તમારી છે અને ખાલી આ ભાઈ લઈ જાય. એટલે સમય સૂચકતા દાખવી અને સંજયભાઈ ગોરાસવાએ આ ભાઈને હાવ બાકાત કરી દીધા. અને અમારે વિસર્તી વિમુક્ત જાતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા આજે જસદણમાં જે ચાપાનેર સોસાયટી બને છે એમાં વિસર્તી વિમુખ જાતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને અમારે સંજયભાઈ ગોરાસવા અને એવા ઘણા બધા સભ્યોથી મળી અને આ જે જસદણમાં જે આખું દેવી પૂજક સમાજની અને વિસર્તી વિમુખ જાતિની જે સોસાયટીની રચના કરવામાં આવી છે એની માંગણીઓ મૂકી. પહેલા માંગણીઓ પાસ કરાવી, ટેન્ડર પાસ કરાવ્યા, પછી જે
લોકો જે લોકો પ્લોટ વિહોણા હતા એને પ્લોટ વિહોણાના જે કાંઈ સંદર્ભમાં જે કાંઈ ગ્રાન્ટો મળતી હતી ગ્રાન્ટો પાસ કરાવી અને સોસાયટી માટે આખી જગ્યાઓ પાસ કરાવી. આ જગ્યાઓ સર્વે કરાવી અને સરકાર પાસે પંચાયત પાસે ઠરાવ કરી અને કાયદેસર દેવી પૂજક સમાજ અને વિસર્તી વિમુખ જાતિના જે કાંઈ સભ્યોની જે કાંઈ મકાન બનતા હતા અત્યારે સાપાનેર સોસાયટીના નામે અત્યારે ધમધમે છે અને અત્યારે જાહેરમાં કામ ચાલુ છે. આ સમાજનો આગેવાન કહેવાય. આવા જે સમાજના આગેવાનો છે એને આપણે બિરદાવવા પડે. સુરેશભાઈ દુધમાલિયા, જય માતાજી ભાઈ નો નંબર આપો. કોનો નંબર જોઈએ સાહેબ તમારે? સુરેશભાઈ, જય માતાજી ભાઈ. મહેશભાઈ સોલંકી, અમારું કમેન્ટ વાંચવાથી નહીં શરમાવાનો ભાઈ. હા ભાઈ હો. અજયભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. અજયભાઈ સોલંકી 300 કાંક લખે, 3000 લખે છે ભાઈ. ઉમેશભાઈ વડદોરિયા, જય માતાજી ભાઈ. કમેન્ટ કરજો હો ભાઈ અને લાઈક બાઈક કરતા રહેજો કાંઈ ભાઈ, બીતા નહીં. મહાદેવભાઈ, આ જીવરાજ કુંડિયા ઉપર તો ચાંદીના પૈસાનું સોગંદ કર્યું હતું ભાઈ. જીવરાજ કુંડિયાનો આટલો જાણતા છતાં પાલિતાણામાં બોલાવવામાં આવ્યો. સાચી વાત છે ભાઈ, બોલાવવા જો ભાઈ. ધર્મની હામે પીડ્યા છે, એ અમારી હામાં નથી પીડ્યા. બરાબર. મકવાણા રામદેવભાઈ, જય માતાજીભાઈ. કનુભાઈ વાઘેલા, 237 લોકો. તમે ક્યાં કયો તારે ફોન કરું? સવારે ફોન કરજો ભાઈ. વિશાલભાઈ ચોડાસમા, સવારે ફોન કરજો. મહાદેવના આપણને જીવરાજભાઈ કુંડિયા ઉપર તો ચાંદીના પૈસાનું સ્વાગત કરવામાં આવ્યું ભાઈ. પાલિતાણા કાંઈ હારો માણા રહ્યો ને ભાઈ. નાના ભાઈની બેન દીકરી લઈને ભાગ્યો, 2 મહિના સુધી હાથમાં નતો આવ્યો. આ આખા દેવી પૂજક સમાજને ખબર છે. અને એવા તો કાંડ ઘણા કર્યા છે. એના બાપે જે કાંડ કર્યા છે, જીવરાજ કુંડિયાના બાપે જે કાંડ કર્યા છે, એ તો ત્યાં પેઢીએ સડવા દેવા લાયક એવા કામ નથી. સંજયભાઈ ગોરાસવાનો નંબર, સંજયભાઈ તમારો નંબર નાખી દેજો. અમારા સુરેશભાઈ દુધમાલિયા ભાવનગરમાં સારા એવા કાર્યરત છે અને સમાજના ઘણા એવા સારા એવા કામ કરે છે. સુરેશભાઈ દુધમાલિયા, એને તમારો નંબર નાખીજો એટલે તમે ટચ માર્યો. કાલે સવારે પાણાની જરૂર પડે તો આપણે તો માણસ છીએ. બરાબર. એટલે સંજયભાઈ ગોરાસમાં તમારો નંબર નાખીજો. એટલે જે કોઈને કાંઈ પણ સલાહ સૂચન લેવાનું છે, કામ કરવાનું છે કે કાંઈ મદદ કરવાની છે તો તમને કરશે ભાઈ. સુરેશભાઈ ધોળકિયા, દીપકભાઈ બીવાનું આવતું જ નથી ભાઈ. ના ભાઈ, શું બીવાનું છે? આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? પરવીનભાઈ ઉગરેજિયા, જય માતાજી ભાઈ. નવીનભાઈ સતવારા, ભાઈ તમે કોઈનાથી ન મુલાકાત કેમ નહીં કરતા? મુલાકાત કોની કરાય કે મુલાકાત કરવા વાળો વ્યક્તિ સામો વ્યવસ્થિત હોવો જોઈએ, કોઈ એનામાં સારા ગુણ હોવા જોઈએ. એવાની હારે મુલાકાત કરાય, નમાલા હારે મુલાકાત ન કરાય. બરાબર. અમારામાં નમાલાપણું નથી અને અમે નમાલાને મળતા નથી. સંજયભાઈ કોરાસવા, જય માતાજી ભાઈ. પ્રવીણભાઈ ઉગરેજિયા, જય માતાજી. અજયભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ખીમજીભાઈ, જય માતાજી ભાઈ. દીપકભાઈ બીતા નથી ભાઈ, અમારે ટાવરનો પ્રોબ્લેમ છે. હા, એ વાત સાચી છે. અમારે ઉમેશભાઈ વડદોરિયા, જય માતાજી ભાઈ. અને અમારા પરમ મિત્ર એવા ઉમેશભાઈ વડદોરિયા. હું પરમ મિત્ર કહું ને તો આપણા જે ઓલા લગા હોય ને, લગા ગોતતા હોય. જો અમારા સંજયભાઈ ગોરાસવાનો નંબર આવી ગયો છે ભાઈ. અને સાપાનેર સોસાયટીની જેને રચના કરી છે એવા કાંતિભાઈ પ્રમુખ, કાંતિભાઈ મકવાણા, વિસર્તી વિમુખ જાતિના જે સભ્ય છે અને આમ પ્રમુખે છે. બરાબર. અને સંજયભાઈ ગોરાસવા બે એક માળાના મોતી બની અને બધાએ કમિટીના બધા સભ્યો ભેગા થઈ અને સરકાર પાસે દરખાસ્ત કરી અને સાપાનેર સોસાયટીની આજે રચના થઈ જસદણની અંદર.
અને જ્યારે પણ તમે જસદણની મુલાકાત લ્યો તો એ અમારા ગોરાસવા સંજયભાઈ અને કાંતિભાઈ પ્રમુખની મુલાકાત લેજો. તમને તમારા ગામમાં હું તમારા હક અને જે આપણે કોઈ વિસર્તી વિમુખ જાતિના પ્લોટ કેમ ફળવાય, કઈ રીતે માંગણી કરાય, એ બધી માહિતી અમારા કાંતિભાઈ મકવાણા અને અમારા સંજયભાઈ ગોરાસવા તમને માહિતી આપશે. અને કઈ પંચાયત પાસેથી કઈ રીતે માંગણી કરવી, તાલુકામાં કઈ રીતે માંગણી કરવી, બધી તમને માહિતી આપશે ભાઈ. બાબુભાઈ બાવળિયા કે 946 લાઈવમાં છે ભાઈ, એટલા બધા છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. સત્તુ ભુવાજી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા છે, કાંઈ વાંધો નહીં ભાઈ. લાઈવ થાય તો કાંઈ વાંધો નહીં, આપને કાંઈ વાંધો નથી. હાવજ હરે મુલાકાત કરાય ભાઈ. રાજભાઈ સોલંકી, જય માતાજી રાજભાઈ. અમારા રાજભાઈ સોલંકી અમારા સાવરકુંડલાથી, જય માતાજી ભાઈ. અમારા પરમ મિત્ર છે. હા, જો પાછું યાદ આવી ગયું, અમારા પરમ મિત્ર કહું ને, જો હમણાં મેં ઉમેશભાઈ વડદોરિયાના પરમ મિત્ર કીધા, અમારા રાજુભાઈને પરમ મિત્ર કીધા, અમારા ગોપાલભાઈને પરમ મિત્ર કીધા, અમારા વિજયભાઈ વિકાણે પરમ મિત્ર કીધા. જેને જેને પરમ મિત્ર કહો ને એને આ લગા જે ધ્યાન રાખીને બેઠા હોય ને એ તરત એમ કે આને ફોન કરો. એટલે એને પછી કે તમે દીપક સોડાસમાના લાઈવમાં જાઓ ને સારી કમેન્ટ શું કામ કરો છો? એટલે કે તારા બાપના દાણા ખાય છે એલા, હરામીના પેટના. મારા માણસોને કે મારા ભાઈબંધોને, મારા મિત્રોને તું ધમકાવે છો. ઓલો ટીટોડી જે હકી મામીને લઈને ભાગતું ફરે છે, ઈ વળી બધાને ફોન કરીને કહે છે. ઓલો જે જીવરાજનો જમાય છે રામજી ખાંગરવાળો, ઈ બધાને ફોન કરીને કહે છે. એના લાઈવમાં તમે જાતા નહીં, હારી કમેન્ટ નહીં કરતા. તમારે કમેન્ટ કરવી તો કરજો કે તમે ગાયડો લખો. એલા તારી જેવા અમે નફટના પેટના નથી કે શેમળા ગામમાં દેવી પૂજક સમાજની દીકરી ઉપર બળાત્કાર છે, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કર્યો. અમે એવા નથી. કોણ છે? કમાણી વાલી લાગે. ભોળાભાઈ પિલુકિયા, જય માતાજીભાઈ. સુરેશભાઈ દુધમાલિયા, જય માતાજીભાઈ. અમારા ભોળાભાઈ અમારા ડ્રાઈવર મિત્ર છે અને એ પણ લાઈવમાં જોડાવાના છે. જય માતાજીભાઈ ભોળાભાઈ. તો જે અત્યારે કોઈને અમે પરમ મિત્ર કહીએ એટલે એની પાછળ પડે અને એને કા બદનામ કરવાનું કરે અને કા એને ગાયલું બોલે અને કા એને એમ લાગે કે ભાઈ અમે આ સહી તે સહી અમે તમને બદનામ કરી નાખશું. એટલે એમ કોઈ બદનામ ન થાય, બરાબર. અને ક્યારેક સામે આવો તો એ ખબર પડે. તમે જે તમારી એક ગોપાલ હોટલ ભાળી ગયા છો, રામજીડા ગોપાલ હોટલ જ ભાળી ગયો છો ને. આ તું બહાર ધંધે જશો જ્યાં તું લાઈવ કદાચ કરવા જતો હોય, લાઈવ તો કરતો તો નથી દીકરા, લાઈવ કરતો હોય કે બીજું કાંઈ કરતો હોય, પણ ત્યાં તમે લાઈવ જ્યાં કરવા જાઓ, વિડીયો શૂટિંગ કરવા જાઓ છો, ત્યાંથી લાઈવ થતા હોય તો એકવાર આખી રાત તમારે રહેવાનું હોય, ત્યાંથી તો તમે એકવાર લાઈવ થાવ ખબર પડે. ખીમજીભાઈ, જય માતાજીભાઈ. હું તો બોલીશ
જય સંવિધાન ભાઈ, જય સંવિધાન. મુકેશભાઈ મકવાણા જય માતાજી ભાઈ. મુનાભાઈ સોલંકી જય માતાજી ભાઈ. અને હવે આપણે થોડા દિવસમાં આપણે જે વિરોધનો જે ટોપિક છે એ બદલાવી અને હવે આપણે ખાલી ને ખાલી સમાજ હિતમાં કામ કરવાનું છે. કારણ કે આવનારી અત્યારે 2027ની ચૂંટણી છે. આ ચૂંટણીમાં આપણા કોઈ આગેવાનો હોય, આપણા યુવાન મિત્રોને જેને કાંઈ પણ રાજનીતિમાં જાણતા હોય એને તૈયાર કરવાના છે અને આપણે આ ચૂંટણીમાં પૂરેપૂરો ભાગ લેવાનો છે અને આપણે સમાજમાં કઈ રીતે સમાજને આગળ લઈ જઈએ, સમાજમાં કઈ રીતે શિક્ષણ આવે, સમાજમાં કઈ રીતે રોજગારી આવે, સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ રહી કે એ રીતના હવે આપણે કાર્યક્રમ બધા નવા ચાલુ કરવાના છે. તો બધા મિત્રોને મારે કહેવાનું કે હવે હમણાં થોડોક વિરોધ, એટલે વિરોધ આપણે બીતા કોઈથી નથી, વિરોધ ધીમે ધીમે ચાલુ જ રાખશું, પણ સાથે સાથે દેવી પૂજક સમાજમાં જે ઉન્નતિ કેમ આવે અને આ જે અત્યારે સરકારમાં આપણે ભાગીદારી કઈ રીતે કરીએ કે સમાજમાં આપણે કઈ રીતે માંગણી કરીએ કે કઈ રીતે આપણા હક અને અધિકાર જાણીએ કે અને અત્યારે આપણે જે દેવી પૂજક સમાજને અત્યારે પછાત વર્ગમાં જે ગણવામાં આવે છે, આ પછાત વર્ગના જે હકો છે એ છીનવાણા છે આપણા. એ બાબતે આપણે આખી ચર્ચા અને વિચારણા કરવાની છે. આપણે બધાએ દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે વિસર્જિત વિમુખ જાતિના લોકો હોય, બધાએ સાથે મળી અને જે 2027ની જે ચૂંટણી આવે છે એમાં આપણે કાયદેસર તૈયારી કરવાની છે અને સમાજને જે આપણા એક શું કહેવાય કે વિસર્જિત વિમુખ જાતિના હોય કે SC ST OBC ના હોય, આ બધા સમાજે સાથ અને સહકારથી બધાએ એક થવાની જરૂર છે અને 2027ની ચૂંટણીમાં આપણે ભાગ લેવો જરૂરી છે. કારણ કે દેવી પૂજક સમાજનું અત્યારે ક્યાંય નામ ન હોય અને જે અત્યારે કોક વાઘરી જે થાય છે, આ વાઘરી કોક થઈ જાય છે, સરકારના સોપડે અત્યારે નામ ચડ્યું છે દેવી પૂજક અને બધા જે કાંઈ કોઈ સરકારી કોઈ મતગણતરી કરવા આવે કે વસ્તી ગણતરી કરવા આવે, આ સમયમાં કોક વાઘરી લખાવે, કોક વડે કોઈ હાથ લખાવતા હોય, કોઈ અટક લખાવતા હોય, તો આવા લોકોને મારે કહેવાનું કે દેવી પૂજક ખાલી લખાવો, દેવી પૂજક શબ્દ લખાવો. બધાય જ્યાં પણ તમે વસતા હોય ત્યાં બધે, માનો કે તમે ગુજરાતમાં હોય કે ગુજરાતની બહાર હોય ત્યાં બધા દેવી પૂજક લખાવો, તો સરકારના ચોપડે તમે હાચી તમારી જે કાંઈ ગણતરી છે ને ગણતરી થશે. હવે કોક સોલંકી લખાવે, કોક સુડાસમા લખાવે, કોક કાવીઠિયા લખાવે, કોક છે હાથ લખાવે, કોક અટકું લખાવે, આમાં આપણે હાવ વિખાઈ ગયા છે. એટલે એક આપણે તમે ગમે તે હાથ હોય એ વાંધો નથી, લખાવો, પણ તમે કાઉન્સમાં દેવી પૂજક બધાએ લખાવો. કારણ કે હમણાં જે વસ્તી ગણતરી જે આવવાની છે એ વસ્તી ગણતરીના આધારે આપણે નક્કી કરી શકશું કે આપણે દેવી પૂજક સમાજની ગુજરાતમાં વસ્તી કેટલી છે. બરાબર? તો જે અત્યારે આપણે 2027ની ચૂંટણીની જે તૈયારી કરવાની હોય અને એ સંદર્ભમાં આપણે દેવી પૂજક સમાજને અને દલિત સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે વિસર્જિત વિમુખ જાતિના જે સમૂહો આવતા હોય બધાને સાથે મળી અને એક અવાજ અને એકજૂટ થઈ આજે આપણે બધાને લડવાની જરૂર છે. અને આ અત્યારે 3% વાળા આપણી માથે રાજ કરતા હોય ને આપણે એને સલામો કરવી પડતી હોય છે. તો આવું ન થાય. હવે આવું ન થાય અને સમાજમાં જે સમાજનું સરકાર સુધી નામ પહોંચે અને સરકારમાં આપણી સરકારમાં નોંધ લેવાય દેવી પૂજક સમૂહ કોણ છે અને સાચા અર્થમાં આપણો જે હક ને અધિકાર જે મળવો જોઈએ એ આપણે મેળવવા માટે આપણે દેવી પૂજક સમાજને બધાને એક થવાની જરૂર છે. તો જે અત્યારે જે અંદરો અંદરની લડાઈ છે આપણે આપણા સ્થગિત કરીએ. આપણે જે લડાઈ કરવાના દિવસો વિયા નથી ગયા, પણ આપણે ખાલી હવે 1.5 વર્ષ ધ્યાન રાખવાનું છે
કે 1.5 વર્ષ આપણે એવી લડત આપી કે સમાજ આપણો ઉપર આવી જવો જોઈએ. એટલે હમણાં થોડા થોડા કરીને આપણે જે સમાજના જો વિરોધી હું માણસ છું એટલે વિરોધ તો કરતો જ રહી. સમાજમાં કાંઈ પણ ખોટું કરશે એને મૂકવાનો તો નથી, પણ સાથે સાથે દેવી પૂજક સમાજને અત્યારે જે લાભ મળતા નથી, જે હક મળતા નથી, અધિકાર મળતા નથી, અને દેવી પૂજક સમાજને ધીમે ધીમે કરીને પાછો જાતો જાય છે, એને આગળ કરવા માટે ધીમે ધીમે કરીને ધકેલવા માટે, સમાજનું નામ કમાવવા માટે આપણે બધાને દેવી પૂજક થઈ અને એકજૂટ થઈ અને લડવાનું છે. તો અત્યારે આપણે કોઈની સાથે અત્યારે લડાઈ ઝઘડા કરવાનો ટાઈમ નથી, અને લડાઈ ઝઘડા કરવાનો ટાઈમ હશે ત્યારે કરી લેવું, પણ અત્યારે 2027ની ચૂંટણીની જે તૈયારી કરવાની હોય, અને મારે સુરતથી માંડી અને દિલ્હી સુધી હાલીને જવાનું છે, એ મારે તૈયારી કરવાની છે, અને એમાં તમે બધા સહભાગી બનો, અને દેવી પૂજક સમાજના હકને અધિકાર માટે હું જાઉં છું. એટલે બધાએ જે અત્યારે સુરતથી માંડીને દિલ્હી સુધી હાલીને જવું એ મેં તૈયારી કરી લીધી છે. ચાલુ રાખ, એકને હું બ્લોક કરી નાખું ભાઈઓ. મુકેશભાઈ મકવાણા, જય માતાજીભાઈ. તો અત્યારે હાવ જો અત્યારે માનો કે હાવ વિરોધી નો હાલે કોઈના, પછી હાવ કોઈ આપણે ઢીલા બોલી કે કોઈને પગે લાગતા યાર, જો પગે લાગ્યા કરો તોય કોઈને આમાં સમાજ હાલી ન શકે. અત્યારે બધી રીતે સક્ષમ રહેવું પડે, વિરોધે કરી લેવાનો, દાદાગીરી કરી લેવાની, અને ત્યાં કે એવું લાગે તો પગે લાગવું પડે, બરાબર. એટલે મારું એવું કહેવાનું છે કે મારી જે લડાઈ છે સમાજની ઉન્નતિની લડાઈ છે, મારી પોતાની લડાઈ નથી. મારા હક માટે, મારા ખુદના માટે હું નથી લડતો, મારા દેવી પૂજક સમાજ માટે લડું છું. તો મારે એ પણ વિચારવું જોઈએ કે ખાલી વિરોધ કરીએ કોઈ આપણને ફાયદો નથી થવાનો. મારા દેવી પૂજક સમાજને જ્યાં પસાર કોઈ ગણતું હોય, સમાજનું કોઈ વેલ્યુ ન હોય, એવા ટાણે મારે સમાજને પણ મારે યાદ રાખવો જરૂરી છે. તો આજથી હું થોડું થોડું કરીને આ બધો જે મુદ્દો જે વિરોધનો હતો એ ધીમે ધીમે કરીને મૂકું છું, કારણ કે મારી પાસે આગળ ટાઈમ નથી. અત્યારે 1.5 વર્ષનો ટાઈમ હોય કે વર્ષદીનો ટાઈમ હોય, આ ટાઈમ ન કહેવાય. આ આખી જે દેવી પૂજક સમાજની કે ઠાકોર સમાજ કે દલિત સમાજ હોય કે જે આપણે પછાત વર્ગમાં આપને ગણવામાં આવતા હોય, આપણે હકને અધિકાર માટે આપણે લડાઈ ન લડતા હોય. જોકે ઠાકોર સમાજ તો અત્યારે સક્ષમ થઈ ગયો છે, તમે જોયું તેમ. તો આપણે અત્યારે જે ઠાકોર સમાજ સક્ષમ થયો છે એ જ આપણે શીલો આપણે લેવો પડે. અને એવું ન બને કે ક્યાંય કોકના ભાઈ હાથ ટટિયા ભાંગીને આપણે એકતા કરીએ, એવું ન બનવું પડે. તો આપણે જે અત્યારે નવનીતભાઈ જે અત્યારે બગદાણાની અંદર જે બનાવ બન્યો હતો, અને બિચારાના હાથ ટાટિયા જેને ભાંગવામાં આવ્યા, અને એને પોતાના શરીર માટે એટલી જે તકલીફ વેઠવી પડી, છતાં ભલે ઈ ભોગે સમાજ એક થયો. હું તો એવું માનું છું કે ઈ એટલું ભોગે જે સમાજ એક થયો ને, તો નવનીતભાઈની કુરબાની મોટી કહેવાય. અને આવા ઠેકાણા કદાચ દીપક ચુડાસમાનું મર્ડર થઈ જાય ને, અને મારો સમાજ જો એક થતો હોય તો ભલે મારું મર્ડર થાય, બરાબર. આપણે જે 2-3% 2.5% વાળા જે આપણી માથે અત્યારે રાજ કરે છે, 2.5% વાળા તમે જુઓ તો ખરા. હવે જે આમાં સમજવા વાળા છે એ સમજી જાય, 2.5% વાળા આપણી માથે રાજ કરે છે.
તો જે એકતા કોઈના કદાચ મારા દીપક ચુડાસમાના ભોગે જો મારા દેવી પૂજક સમાજમાં એકતા થતી હોય ને તો આપણે તો ઈ કરવા તૈયાર છીએ, બરાબર. એટલે જે માનો કે અત્યારે એકતા કરવી હોય તો બધાય સમાજને અત્યારે નાના મોટા મતભેદ ભૂલી અને આપણે એક થવાની જરૂર છે. હેમિલ નાગર માર ખાધા પછી ભલે માર ખાધો ભાઈ પણ સમાજને એક કરી દીધો નવનીતભાઈ, બરાબર. કે આખો શ્રેય નવનીતભાઈને જાય છે, નવનીતભાઈ બાલદિયાને. એટલે આમાં જો માર ખાધા સિવાય ભગતસિંહે એની ફાંસી ન હોરી હોત, ભગતસિંહે, સુખદેવ, રાજ્યગુરુ આ બધાએ ફાંસીનો હુકમ કબૂલ ન કર્યો હોત કે પછી એને આ શહીદી ન હોરી હોત તો આજે આ ભારત દેશ આપણો આઝાદ ન હોત. આ કોઈના કહેવાથી કે કોઈના સત્યાગ્રહથી આ આઝાદી આપણને મળી નથી. આઝાદી મળી છે તો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ આ જે લોકોએ જે પોતાના જીવની આહુતિ આપી છે આનાથી આપણને જે આઝાદી મળી છે. એમ સમાજમાં કાંઈ પણ જો આઝાદી જોતી હોય તો ભોગ તો દેવો પડે છે, બરાબર. ભોગ તો તમારે દેવો જ પડશે ગમે ત્યારે. 2.5% વાળા જો તમને દબાવતા હોય એ તમારી એકતા નથી. એટલે બાકી એક ભાવ દેવી પૂજક સમાજ, એક થાવ દેવી પૂજક સમાજ. કપિલભાઈ વડિયાદર પોતે દલિત સમાજમાંથી આવે છે તોય છતાં અત્યારે આપણને એવી આપણે શું કહેવાય કે વાત કરે છે અને એવી આપણે ટકોર કરે છે. તુલસીભાઈ ચુડાસમા, એસટીના લાભ મળે, અનામતની માંગ. સાચી વાત છે ભાઈ. ઉમેશભાઈ ગ્રાસિયા, જય માતાજીભાઈ. ગોરાસવા સંજયભાઈ, જય માતાજીભાઈ. હેમાલીભાઈ, એસસી એસટી ઓબીસીના એ માઇનોરિટી એક થવું પડે, વર્ગીકરણ થવું પડે સાહેબ. ઓબીસીમાંથી વર્ગીકરણ થવું પડે. આ ઓબીસીમાં આપણને નાખ્યા છે એમાં વર્ગીકરણ થાય અને આપને અલગથી જે અનામત આપવા પડે એ આ કરવું પડે, એની માંગ કરવી પડે. અને જે અત્યારે એટ્રોસિટીના જે આપણા નિયમ છે, જે એસી સમાજમાં એટ્રોસિટી જે લાગુ છે એ એટ્રોસિટી આપણે દેવી પૂજક સમાજને આપણે માંગ કરવી પડે. આપણે એના વિશે આપણે લડત કરવી પડે. અને હું આવા બધા મુદ્દા સાથે મારા સુરતથી દિલ્હી સુધી હું હાલી આ મુદ્દા સાથે જાઉં છું, બરાબર. હું મારા પોતાના કાંઈ ખિસ્સા ભરવા માટે નહીં કે પોતાના સ્વાર્થ માટે હું ત્યાં દિલ્હી હાલી નથી જતો. હું મારા દેવી પૂજક સમાજના હક ને અધિકાર માટે. અને જે આપણે અત્યારે માનો કે 80% 82% લાવે, કોઈક 90% લાવે તો આપણા દીકરા દીકરી અત્યારે કોઈ મજૂરી કરતા હોય, કોઈકને ફળ ફળાદી વેચવું પડે, કોઈકને શાકભાજી વેચવું પડે છે, કોઈકને માથે પોટકા લઈ અને કોઈકના બાલટી ટબ આવા વાસણો વેચી અને પોતાના ગુજરાન કરવા પડે. પોતે ભણેલા હોવા છતાં કોઈને સરકારી નોકરી મળતી નથી. તો આ જે સરકારી નોકરી મળતી નથી, એટલી એના મા બાપે ભણાવ્યા છતાં નોકરી ન મળે અને છેલ્લે લારીઓ આપવી પડે, બજારમાં કોકના દંડા ખાવા પડે, કોકની ધૂળિયું ખાવી પડે, કોકના આહવેતા કરવા પડે. હવે તમે જુઓ છો સુરત જેવા સિટી હોય કે મુંબઈ જેવા સિટી હોય કે વડોદરા જેવા સિટી હોય, મારા દેવી પૂજક સમાજના જે પાથરનારી મારી બેન દીકરીઓ બેઠી હોય ને એ જે દુકાનદાર છે ને એના આહવેતા કરતી હોય છે, એના આહવેતા કરતા હોય છે. એને આગળ બેહવા માટે એના વાળે દેવું પડે, એના કામ કરી દેવા પડે, એના કાંઈ પણ થોડું ઘણું કઈ એને મહેનતાણું દેવું પડતું હોય છે. દેવી પૂજક સમાજમાં અત્યારે કોઈ આઝાદ થયું જ નથી. એટલે અત્યારે જે કોઈ આદમી કમાવા જતો હોય તો વાંધો નથી, હાલો કે થોડું ઘણું આદમી સહન કરી લે. પણ બેન દીકરી જે કમાતી હોય, કોકની ખરાબ નજરોમાં આવતી છે, કોકના ખરાબ નજરના કારણે મારી બેન દીકરીની આબરૂ લેવાતી છે, ક્યાંક એ આવા સકંજામાં ફસાઈ જતી છે. એના છોકરાઓનું એના ઘરનું પેટ ગુજારણ કરવા માટે પોતાના ઇજ્જતની આહુતિ દે છે, એની પોતાની જે સ્વાભિમાન છે એની આહુતિ દે છે. સમાજમાં અત્યારે આવું હળાહળ જ્યારે અત્યારે પ્રસરી રહ્યું છે, પણ મારા સમાજના આગેવાનો અત્યારે આખ્યું છે.
સમાજને અત્યારે જાગૃત કરવા માટે અત્યારે ખાલી રાજનીતિ કરવાની જરૂર નથી, માનવતા દેખાડવાની જરૂર છે. જે સમાજમાં બેઠેલા જે છે એને અત્યારે જે તમે જોયું હમણાં જે ઇન્ટરવ્યુ કર્યું હતું, જે અત્યારે પ્રોગ્રામ કર્યો હતો વીટીવીમાં, એ ખાલી દેખાડો કરવા માટે 5 વર્ષ ક્યાં ગયા હતા તમે? તો જે લોકોએ અત્યારે મહેનત કરી અને સમાજનું નામ બનાવ્યું છે કે દેવી પૂજક સમાજ આપ્યું છે, તો દેવી પૂજક સમાજને આપણે ઉજાગર કરવું પડે. આના હક ને અધિકાર માટે આપણે આજે આગળ આવવું પડે. તો દેવી પૂજક સમાજને બધા એકત્ર થાવ. અને જો હું તો હમણાં થોડા સમયમાં સુરતથી માંડીને છેક દિલ્હી સુધી ભલે એકલો જવાનો છું. જેને મારી સાથે આવવું હોય તોય છૂટશે, ન આવવું હોય તોય છૂટશે, સાથ દેવો હોય તોય છૂટશે, ન દેવો હોય તોય છૂટશે. પણ મને વિશ્વાસ છે મારા દેવી પૂજક સમાજ આજે 75% ને ખબર પડી ગઈ છે કે દીપક ચોડાસમા સાચો છે. અને મારે પોતાને કઈ સાચું થવાની જરૂર છે નહીં. તમને જો સાચાઈ લાગે ને હું ધર્મ માટે કરતો હોય કે સમાજ માટે કરતો હોય, સમાજના હક ને અધિકાર માટે કરતો હોય, તો તમે સાથ આપજો. બાકી તમતારે મારે કાંઈ તમારી પાસે બીજી કાંઈ અપેક્ષા નથી. બધા જ લોકો જાગૃત થાવ, એક થાવ. જય ભીમ. દીપકભાઈ એવું લખ્યું છે અમારા મુકેશભાઈ મકવાણાએ. જય માતાજીભાઈ, જય ભીમ. તુલસીભાઈ, દેવી પૂજક જતીને અનામત 2% અનામત મળે તો પણ ઘણો સુધારો આવી શકે છે. કઈ રીતે મળે 2%? કઈ રીતે મળે કયો? કોઈ રીતે 2% ન મળી શકે. હું તો બોલીશ એને લખ્યું સૌના ગામમાં એક મીટિંગ કરો, કરાય. સાચી વાત છે ભાઈ. તુલસીભાઈ ચુડાસમા એક મંચ પર આવો ભાઈ. હા, એક મંચ ઉપર આવવાની જરૂર છે. અને જે તમે સંગઠન બનાવ્યા છે ભાઈ, ઈ સંગઠને આજે દેવી પૂજક સમાજની એકતા માટે તમે હું ઈ સંગઠનનો અહમ મૂકી ન શકો. ઈ જે અત્યારે અહમ તમે લઈને ફરો છો, જે સંગઠનો તમે બનાવ્યા છે, આ સંગઠનોમાં આ સંગઠન બનાવી તમે સમાજના કાર્ય કેટલા કર્યા છે ઈ મને કહેજો. જે બધાને ખોટું લાગે તો હું તો સાચું કહેનારો માણસ છું. હાવ ભલે મારો મિત્ર હોય તો હું સાચો કહેનારો માણસ છું. તમે સંગઠન બનાવ્યા તો તમારી પોતાની પ્રસિદ્ધિ માટે બનાવ્યા છે, તમારે પોતાને મોટું થવા બનાવ્યા છે, તમારે પોતાને પ્રમુખ થવા માટે તમે આ સંગઠનો બનાવ્યા છે. બાકી તમારા સંગઠને કામ શું કરી દીધું? કોઈએ પણ સમાજ હિતમાં કામ કર્યું હોય કે સમાજને આ જે દુર્દશામાંથી બહાર કાઢવાનું કઈ કામ કર્યું હોય, સમાજને હક ને અધિકાર માટે કઈ કામ કર્યું હોય તો અમને કહેજો. બાકી તો બધાએ જે તમે સંગઠન બનાવીને અત્યારે બેઠા છો એને અત્યારે તોડો. અને જો ન તોડો તો કાંઈ વાંધો નહીં, પણ બધાએ તમે જેટલા પરમ મૂર્ખો છો એ પરમ મૂર્ખો બધા એક થાવ અને એક થઈને એક દેવી પૂજક સમાજનું એક સંગઠન બનાવો. આ એક સંગઠન બનશે એટલે આપોઆપ દેવી પૂજક સમાજમાં એકતા થાય. આ પેલી ભૂલ તો તમારા જે તમે કાર્યકર્તા છે, તમારા કાર્યકર્તાની તમારી મેન ભૂલ છે. તમે કાર્યકર્તા દેવી પૂજક સમાજને એક થવા દેતા નથી. એક ભાઈ સિમકોર તાણતો હોય, એક ભાઈ ગામકોર તાણતો હોય. આ જે તમે પરમ મૂર્ખો થયા છો, પરમ મૂર્ખો તમે દેવી પૂજક સમાજની એકતા થવા દેતા નથી. તમારા જે અત્યારે ઘર ભરવા માટે, તમારા રોટલા શેકવા માટે, ગંદી રાજનીતિ કરવા માટે આપણા દેવી પૂજક સમાજને કોઈ ઓળખતું નથી. આજે તમે ગણો ને તો 50 વર્ષ મારો દેવી પૂજક સમાજ આજે પાછો છે. 50 વર્ષ દેવી પૂજક સમાજ આજે પાછળ આવે છે. આજે 21મી સદી છે. આજે 21મી સદી છે છતાં દેવી પૂજક સમાજ 50 વર્ષ પાછળ છે. એનું કારણ દેવી પૂજક સમાજના આગેવાનો. આ આગેવાનોએ પોતાના પેટ ભરવા માટે, પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સમાજના હક ને અધિકારનું ધ્યાન ન રાખ્યું. સમાજની જે કાંઈ એની ઉણપ હોય એ ઉણપ સરકાર સુધી પહોંચાડી નહીં. સમાજને જે સરકારી લાભ મળે છે લાભ મળવા ન દીધા. આના કારણે દેવી પૂજક સમાજને વેર વિખેર થઈ ગયો છે. સમાજની બેન દીકરીઓને
જાહેરમાં બળાત્કાર કરતા હોય, સમાજની બેન દીકરીઓની ઇજ્જતો લૂંટાતી હોય, દેવી પૂજક સમાજના ઝૂંપડા હોય તો ઝૂંપડા તૂટતા હોય, દેવી પૂજકના ક્યાંય પણ નાનું મોટું કોઈક મકાન બાંધીને બેઠો હોય એ તૂટતા હોય, અને સામે આગેવાન આવી અને એક એવી વાત કરી જાય કે તમારા ભાઈ ઝૂંપડા તૂટ્યા છે, હું 1 મહિનામાં તમને હતા એવા કરી દે. દાદાના મઠ તૂટી જાય, દેવીઓના મઠ તૂટી જાય, પણ આપણો આગેવાન ત્યાં આવીને શું કે ખબર, હવે 1 મહિનામાં તમને જેવું હતું ને એવું કરી દેવું. અમે તો આ 2 વર્ષથી આવી બધી વાતો સાંભળતા આવી છીએ. પણ જે અમદાવાદની અંદર જે ઝૂંપડપટ્ટી તૂટી, મકાનો તૂટ્યા, હજી એ 2 ઘર છે. આપણા દેવી પૂજક સમાજ હજી 2 ઘર છે. હજી મારા દેવી પૂજક સમાજની બહેનો માતાઓ અત્યારે ઈ ટાઈટ ને તડકો વેઠી વેઠીને હજી એની કથળી પરિસ્થિતિમાં છે. તો મારા દેવી પૂજક સમાજને એટલું કહેવાનું કે હું એટલું મૂકી શકતો હોય, મારામાં પોતામાં જે અહમ છે, મારા દેવી પૂજક સમાજ હાટું મૂકી શકું. હાલ મારો દેવી પૂજક સમાજ કદાચ આગળ વધતો હોય ને તો હું મારી કુરબાની દેવાય, હું ખુશી છું. તો તમે કાંઈ નો તમે જાતું કરી શકો. હે આગેવાનો, તમે જે સંગઠન લઈને બેઠા છો, હે તો મારા દેવી પૂજક સમાજ હાટું તમે તમારો પોતાનો અહમ ન મૂકી શકો. અત્યારે દેવી પૂજક સમાજના આગેવાનોને બધાને એક થઈ અને સમાજ ભેગો કરી અને સમાજની જે કાંઈ વ્યથા છે એ જાણવાની જરૂર છે. પછી જો કાલ સવારે કહેતા નહીં કે ચૂંટણી ટાણે જો કાંઈ તમે જો અમારા દેવી પૂજક સમાજના માથા જો દેખાડવા સમાજને કોઈ આગેવાનોને લાવ્યા અને કાંઈ પણ મીટિંગો ચાલુ કરીને તેની દીપક ચુડાસમા જેવો ભૂંડો માણા નહીં થાય. બરાબર? એટલે તમારે કરવું હોય તો આજથી ચાલુ કરો, અત્યારથી ચાલુ કરો. મારા દેવી પૂજક સમાજની અત્યારે જે કઈ વેદના છે એ સરકાર સુધી પહોંચાડો. કોઈ વેસાતા નહીં અને દેવી પૂજક સમાજને કોઈ માથા દેખાડી મારા દેવી પૂજક સમાજને વેચવાનું કામ નહીં કરતા. મારી બાજ નજર છે તમારા બધા કાર્યકર્તા માથે. તમારો નાનો કાર્યકર્તા હશે કે ઠેઠ ધારાસભ્યનો એક્સ ધારાસભ્યો છે ને, એક્સ ધારાસભ્ય ન્યા સુધી મારી બાજ નજર છે. તમે કલેક્ટરમાં બેઠા હતા, આજે તમે નિવૃત્ત છો. આજે દેવી પૂજક સમાજને જે તમે યુઝ કરવા માંગો છો બધાની મારી બાજ નજર છે. ધ્યાન રાખજો, મારા દેવી પૂજક સમાજનો કઈ ખોટી રીતે મતનો ઉપયોગ કે દુરુપયોગ ન થવો જોઈએ. હા વગાડીને કહી દઉં છું, પછી મારી જેવો ભૂંડો નથી, પછી કહેતા નહીં ભાઈ કોઈ. એટલે મારા દેવી પૂજક સમાજને જાગૃત જો કરવો હોય તો આજ અને અત્યારેથી ચાલુ કરી દો બધાય. અને મારા દેવી પૂજક સમાજને તમારો અહમ ભૂલી અને સમાજને એક કરવાનું કરો. સમાજને બીજા સમાજથી કનેક્ટ કરો. જેમ કે ઠાકોર સમાજ, દલિત સમાજ, જે અત્યારે મેં જે આ ઠાકોર સમાજનું દલિત સમાજનું તમને ઉદાહરણ હું કામ દઉં છું ખબર છે કે એ આપણી હરોળમાં હતા. આપણે ત્રણેય સમાજ આપણે હરોળમાં હતા, એક લાઈનમાં હતા. અને આજે ઠાકોર સમાજ અને દલિત સમાજ આપણીથી આગળ ત્રણ પોઈન્ટમાં બેઠો છે. આ સમાજ આપણી જે 2 સમાજ હતા ને એ 2 સમાજ આગળ હરોળમાં બેઠા છે. આપણે કોમ્પિટિશનમાં છેલ્લે થયેલી અત્યારે. એટલે હું આ 2 સમાજનું તમને વારા ઘડીએ ઉદાહરણ દઉં છું. એટલે સમાજ માટે થોડુંક તમે ગવાવતા શીખો, સમાજ માટે થોડુંક તમે જાતું કરતા શીખો. હાલો દીપક ચુડાસમા એટલો તમારે જો જાતું એટલું કરી શકું કે આ બધા વિરોધ છે ને દીપક ચુડાસમા બંધ કરી દે, હાલો સમાજ એક થઈ જાવ. કદાચ મારે દીપક ચુડાસમાને સમાજની કદાચ સમાજ એક થતો હોય ને અને દીપક ચુડાસમાને કદાચ મારા વિરોધીઓને પગે લાગવું પડે તો દીપક ચુડાસમા વિરોધીઓને પગે લાગશું. હું કામ? મારા દેવી પૂજક સમાજ એક થવો જોઈએ, મારા દેવી પૂજક સમાજની એકતા થવી જોઈએ, મારા સમાજનું કોઈ નીચું ન કહેવું જોઈએ, મારા સમાજને કોઈ વાઘરા ન કહી દેવા જોઈએ. પણ તમને કઈ સહાનુભૂતિ હોવી જોઈએ સમાજની. આજે સમાજને કોઈ જો એક કરી શકે ને તો આજના દેવી પૂજક સમાજના યુવાનો છે. મારા યુવાનોની જરૂર છે. મારા દેવી પૂજક સમાજના યુવાનો આજે એક થાવ અને જે આ ગંદીના જે રાજનીતિ કરીને ગયા છે ને, જેટલા પરમ મૂર્ખો છે ને એને સોકડી મારો હોય.
આને સોકડી મારવાનો ટાઈમ આવી ગયો છે અને સમાજમાં એકતા કરવાની છે. અને કદાચ મારાથી કોઈને તકલીફ હોય તો તમ તારે મને કહેજો. સમાજ એક થતો છે. દીપક સોડાસમા બધાને પગે લાગવા તૈયાર છે. બરાબર. આભડછેટ કોઈને રાખવાની નથી. આજે દેવી પૂજક સમાજની ઉન્નતિ થતી હોય તો એમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ રાખવાનો નથી. સમાજ એક કરો, સમાજને જોડો, સમાજને સરકારી જે કઈ આપણા હક ને અધિકાર છે એને સુધી એને દેખાડો. આરક્ષણ શું છે એ દેખાડો. સમાજને કનેક્ટિવિટી કરવું હોય તો પેલો એક સમાજનો યુવાન બધાને તૈયાર કરો. યુવાનો બધા જાગશે એટલે આપોઆપ ઉન્નતિ આવશે. અને જે આપણા બની બેઠેલા જે આગેવાનો છે એને સોકડી મારો, એની જરૂર જ નથી. સમાજના હક માટે ન લડતા હોય, સમાજને વેરવિખેર કરવા લડતા હોય એવા આગેવાનોની જરૂર નથી, એવા સંગઠનોની જરૂર નથી. સંગઠનનું કોઈ માનતા નહીં. એક સંગઠન મારા દેવી પૂજક સમાજનું એક હોવું જોઈએ, બીજું સંગઠન હોવું જ ન જોઈએ. એટલા તમે અત્યારે 200 500 દેવી પૂજક સમાજમાં જેટલા સંગઠન કરીને બેઠા છે, આ સંગઠને આ સમાજને આપ્યું હું એ મને કયો. કોલી એસબી ઝાપડિયા, જય માતાજીભાઈ. આપણો દેવી પૂજક સમાજ ઈર્ષ્યા અદેખાઈમાં પાછળ છે ભાઈ. સાચી વાત છે ભાઈ. જે માણસ એક થઈ જાય એ આગળ હોય છે, જે માણસ એક ન થાય એ પાછળ હોય. દીપકભાઈ જય ભીમભાઈ. મુકેશભાઈ મકવાણા જય માતાજીભાઈ. જય ભીમ, જય સંવિધાન. કપિલભાઈ કહે છે એના માટે તમારા ગામની મત ગણતરી તમે કરી અને સામે દલિત સમાજ છે તો એનો કેટલો મત વિસ્તાર છે એમાં તમે પાછો જુઓ કે ઠાકોર સમાજ છે એનો કેટલા મત વિસ્તાર છે. એ ત્રણેય એક થઈ જાઓ. આખા ગુજરાતની અંદર તમારા મુખ્યમંત્રી હોય ભાઈ. સાચી વાત છે. અમારા કપિલભાઈ વડિયાતર કહે છે કે ભાઈ આપણે જે આપણા એરિયામાં જે મતગણતરી થાય કરો, પોતે જોઈ લો કે અમારા દેવી પૂજક સમાજમાં, આપણા દેવી પૂજક સમાજમાં આપણી મતની વેલ્યુ કેટલી છે. પછી આ ઠાકોર સમાજ છે, દલિત સમાજ છે, આ બધા સમાજ આપણે એક થઈ જાવ, ગમે તે ગામ. આ આપણે એટલા ગામમાં આપણે 3 સમાજ 4 સમાજ જે આપણા પછાત વર્ગમાં આવે છે અને આપણને બધા પછાત કહે છે, આ પછાત વર્ગ આપણે એક થઈ જાવ તો આ 3% વાળા શું કરશે? એક થાવ, સંગઠન કરો. અને સંગઠન પેલા જે આપણા દેવી પૂજક સમાજમાં સંગઠન નથી ને, પેલા સમાજને એક કરો અને સમાજમાં એકતા લાવો. પછી જો ઠાકોર સમાજ છે એની પોતાની એકતા થઈ ગયેલી છે, દલિત સમાજની પોતાની એકતા થઈ ગયેલી છે. દલિત સમાજના ધારાસભ્યો મળશે, દલિત સમાજના કલેક્ટરો મળશે, દલિત સમાજના પીએસઆઈ, ડીએસપી, ડીઆઈજી, ઘણા બધા ડોક્ટરો, એન્જિનિયરો બધા મળશે. દેવી પૂજક સમાજમાં આ ઉણપ છે. આને ઉણપ પૂરી કરવા માટે દેવી પૂજક સમાજના આગેવાનોને અત્યારે ટકોર સમાજને કરવાની છે કે એક કરો અને એકતા કરો અને એકતા કરી અને સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે સહભાગી બનો. જો તમે સાચા અર્થમાં તમારામાં કાંઈ પણ જો તમારાપણું હોય, દેવી પૂજક સમાજની કાંઈ પણ તમે સારું ઈચ્છતા હોય તો બધાને સંગઠન કરી અને જે તમારા સંગઠન છે એના ઘરે મૂકી દો. એક સંગઠન એવું બનાવો કે દેવી પૂજક સમાજનું ખાલી હોવું જોઈએ. એ દેવી પૂજકના ન્યા કોઈ નાનું નહીં, ન્યા કોઈ મોટું નહીં, ન્યા કોઈ સંગઠન તમારા ઘરના સંગઠનનું નામ નહીં. જ્યાં તમે ઈ સંગઠનમાં જે સમાજ માટે લડો ત્યાં બધા લીંબુનું પાણી થઈ જાઓ. તમે તમારી દુશ્મની ઘરે રાખો. ઘરે તમ તારે કોઈની ઘરે જાઓ ન જાઓ એ કઈ જરૂરી નથી, પણ મારા દેવી પૂજક સમાજના સંગઠનની જરૂર હોય ત્યાં તમે બધા એક થાવ તો આજ આ બધી વસ્તુ થવાની છે. બાકી તો કોઈ કઈ થવાનું નથી. તમે ઘરે હજી કદાચ 50,000 સંગઠન દેવી પૂજકના બનાવો ને, આનાથી કોઈ મતલબ જ નથી. તમને કોઈ ઓળખવાનું જ નથી.
એટલે એટલું કહી અને હું મારું અત્યારે આ લાઈવ પૂરું કરું છું. અને જો વાત સાચી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરજો ભાઈ અને કમેન્ટ કરજો. તો મારે અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, આપણે લાઈવ છે 1 કલાક ને 25 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે મને રજા આપો અને હવે આપણે થોડા કરીને બધાએ વિરોધ બંધ કરી અને આજે સમાજને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે. તો હજી છેલ્લી વાર કહી દઉં છું કે મારો દેવી પૂજક સમાજ એક થતો હોય છે તો હું કદાચ મારો વિરોધી છે ને એની માફી માંગવા તૈયાર છું. જો સમાજ એક કરવા માટે પાછો હું હાર નથી માનતો. સમાજ એક કરવા માટે કદાચ મારે ગમે એની માફી માંગવી પડે તો દીપક ચુડાસમા માફી માંગશે, પણ સમાજ એક કરવા માટે. પછી કાલે સવારે કોઈ કટકા બનાવી ન ચડાવે કે દીપક ચુડાસમાએ માફી માંગે એ દીપક ચુડાસમા નહીં, પણ દેવી પૂજક સમાજની એકતા માટે કદાચ માફી માંગે એ પહેલો દીપક ચુડાસમા. બરાબર? એટલું કહી મારું આ લાઈવ પૂરું કરું છું. કોઈને પણ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન.